સુરતમાં પાઇપ ચોર આરોપીના ઘરેથી તસ્કરોએ ચોરી કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સુરતમાં આવેલ L&T કંપનીમાં 5.87 કરોડ રૂપિયાની કિંમતની સ્ટેનલેસ સ્ટીલની પાઇપો ચોરીનું પગેરું વડોદરા સુધી પહોંચ્યું હતું। કંપનીમાંથી બારોબાર વગે કરાયેલ પાઇપ વડોદરાના ભંગારના વેપારીએ બારોબાર યુપીમાં વેચી દીધી હોવાની પોલીસ તપાસ કરી રહી છે। સુરત પોલીસે આ માલમાં પવન શર્મા, અશોક પટની અને નારુલા ખાનને ઝડપી પાડ્યા હતા। એમની કબૂલાતને પગલે પોલીસે GIDCમાં આવેલ ભંગારના ગોડાઉન અને વેપારી રિયાઝ ખાનના નિવાસસ્થાને તપાસ હાથ ધરી હતી। 5.87 કરોડની કિંમત ધરાવતી પાઇપો ચોરીના મામલે સુરતના હજીરા પોલીસે વડોદરા તપાસ હાથ ધરી હતી। આરોપી રિયાઝ ખાન L&T કંપનીમાં થયેલ ચોરીમાં સંડોવાયેલ આરોપીઓ પૈકીનો એક આરોપી છે તેવું બહાર આવ્યું હતું। તેના દ્વારા ચોરી કરાયેલ મટીરીયલ બારોબાર અન્ય રાજ્યમાં વેચી દેવાયું છે। ઉલ્લેખનીય છે કે હવે આ પાઇપ ચોરીમાં સંડોવાયેલ આરોપી રિયાઝના ઘરે ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે। મકરપુરા GIDC સ્થિત તેના મકાનમાં ચોરી થતાં સોનું તથા પૈસાની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા। બંધ મકાનને નિશાને લઈ ચોર ઈસમો ચોરી કરી ફરાર થતા પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। શું બનાવ બન્યો છે? क्या घटना घटी आपके घर पे? चोरी हुई थी मेरे। कहाँ पर, कौन से जगह पे? ये GIDC मकरपुरा। क्या क्या चीज़ चोरी हुई है? सोना भी था, पैसे भी था। हमको मालूम नहीं कितना था सोना था, कितना पैसे थे, ये नहीं मालूम है। मैं गांव गई थी। कैसे आप आश्रय बता सकते हो कितने की चोरी हुई होगी? नहीं मालूम है मुझे, ये सब नहीं मालूम कितना था कितना नहीं था। क्या क्या चीज़ चोरी हुई है? सोना भी गया है और पैसे भी गए हैं। क्या नाम है आपका? निशा बानो।